દોસ્તો તમે ખૂબ જ ફેકમ ફાક વાળી મૂવી જોઈ હશે। નાનપણમાં મિથુન દા સાયકલની પાછળ બંદૂકની ગોળીથી બચવાનો પ્રયાસ કરતી મૂવી જોઈ હશે। એવી મૂવી પણ જોઈ હશે જે કટારથી ગોળી કાપવામાં આવે છે। પણ અહીંયા હું લઈને આવ્યો છું એવી મૂવી કે આ બધી ફેકમ ફાક મૂવીનો બાપ છે। બાપ એવું કે ભાઈ સાહેબ તમને ફ્રીમાં જોવા મળી જશે, યુટ્યુબ પર અવેલેબલ છે અને આ હીરોને પણ તમે સારી રીતે ઓળખો છો। મૂવીની એક ઝલક આપી દઉં તો કંઈક એવું છે કે આપણા સુપર કોપ હીરો બેક પ્રેસ મારે છે સ્કોર્પિયોથી અને વિલનનો પીછો કરે છે સાયકલ પર, બાઇક પર, પણ વિલન પણ કંઈ કમ નથી। દોડતા દોડતા સીધા મંગળ ગ્રહ પર પહોંચી જાય છે। આનાથી વિશેષ વાત શું હોય છે કે જ્યારે તમે આ મૂવી જોશો તો તમને લાગશે કે ફેકમ ફાકની પણ હદ હોય, લવારી કરવાની પણ હદ હોય અને ડાયલોગ મારવાની પણ કંઈક હદ તો હોય જ ને દોસ્તો। ડેની જીગર એકમાત્ર પણ અહીંયા હું વાત કરું છું જાણીતા માનીતા લોક લાડીકા કલાકાર યશ સોનીની, જેની તમે એવી મૂવી જોઈ છે રોમેન્ટિક, સેન્સેબલ, રાડો જેવી એકદમ ઇન્ટેન્સ મૂવી, અને સાથે અત્યારે વાત કરી લો તો ચણિયા ચોળી જેવી સુપરહિટ મૂવી ચાલી રહી છે અને આવા એક્ટર આવી મૂવી આપે તો જોવાની તો મજા આવે ને। હું વાત કરી રહ્યો છું ડેની જીગર એકમાત્ર એ મૂવી જ્યારે તમે જોશો તો શરૂઆતથી લઈને એન્ડ સુધી ભાઈ સાહેબ મજો પડી જવાનો છે। અહીંયા ગાડી વાત કરું તો કહાની પણ રોચક છે। 600 વર્ષ જૂની મૂર્તિ ચોરાઈ ચૂકી છે। સુપર કોપ આપણા ડેની જીગરના હાથમાં કેસ આવી ગયો છે અને ડેની જીગર યાની કે સુપર કોપ છે તો પોતાની બુદ્ધિમત્તાથી એવી રીતે કેસ સોલ્વ કરશે તો તમે હસી હસીને પેટમાં દુખી જશે। બાકીના કલાકારની વાત કરું તો ભાઈ સાહેબ શું કલાકાર છે। કોક બૈરાથી બીવે છે, કોક ભાઈથી બીવે છે, કોક દોસ્તથી બીવે છે, તો કોક તો લકોડા જેવી વાતો કરે છે અને વાતો પણ એવી છે ને કે લવારી પણ ફેલ થઈ જાય। પણ આ મૂવી એવું ના માનતા કે બહુ સુપર ડુપર હિટ રહી છે, પણ તમારી માટે ખાસ એક વાત કહી દઉં તો યુટ્યુબ પર તમને જોવા મળી જશે। યાની કે તમારી જોડે જો 2 GB ડેટા છે તો જોઈ નાખો ઇન્સ્પેક્ટર ડેની જીગર એકમાત્ર। આનાથી વિશેષ કંઈ હોય ના શકે। ફેકમ ફાક મૂવીનો બાપ યાની કે ઇન્સ્પેક્ટર ડેની જીગર।